હાલ સમગ્ર દેશમાં કાવડ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની કાવડ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું। હાલ સમગ્ર દેશમાં કાવડ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં દર વર્ષે આ કાવડ યાત્રા યોજાતી હોય છે। પંચાંગ ભેદ પ્રમાણે ઉત્તર ભારતમાં કાવડ યાત્રા ગુરુ પૂર્ણિમાની આસપાસ શરૂ થાય છે। કાવડ યાત્રાને લઈને લોકોની પોતપોતાની માન્યતા હોય છે, પરંતુ એ બધી ભગવાન શિવની ભક્તિ સાથે જોડાયેલી હોય છે। ત્યારે ઉધનાના વિજયનગર ખાતેથી શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસને અનુલક્ષી કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં 200 કરતાં વધુ મહિલાઓ અને 100 પુરુષ દ્વારા જહાંગીરપુરા આશ્રમથી લઈને ઉધનાના વિજયનગર ખાતે આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર સુધીની કાવડ યાત્રા યોજાઈ હતી। જે યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું।